અંબાલાલ કાકાએ આગાહી કરી કે આવનારા દિવસોની અંદર મુસળધાર વરસાદ વરસશે ને વરસાદ વરહ્યો આખું ગામ તણી ગયું નદીમાં. એનડીઆરએફની ટીમો આવી ગઈ અને એનડીઆરએફ વાળાએ 2 હેલિકોપ્ટર મંગાવ્યો કે 2 કલાકની અંદર બધા માણસોને બચાવી લેવાના છે. અને હેલિકોપ્ટરથી નદીમાંથી માણસોને કાઢવાનું ચાલુ કર્યું. નદીમાંથી કાઢે મેદાનમાં ઉતારે, નદીમાંથી કાઢે મેદાનમાં ઉતારે, પણ રાહત કરે હાંજ સુધી ચાલ્યું, અંધારું થઈ ગયું. પછી એનડીઆરએફના ચીફે સરપંચને બોલાયા અને સરપંચને કીધું કે સરપંચ, તમારા ગામની વસ્તી તો 70 માણસોની જ છે, પણ અત્યાર સુધી અમે 380 જણાને બારે કાઢ્યા. તમારા ગામમાં કોઈ જાન આવી હતી, કોઈ ડાયરો હતો, કોઈ મેળો હતો, કોઈ પ્રસંગ હતો, શું હતું? સરપંચ કે ના ના સાહેબ, અમારા ગામમાં કોઈ જાન નથી આવી, કોઈ ડાયરો નતો, કોઈ મેળો નતો, કોઈ પ્રસંગ નતો. અમારા ગામની વસ્તી 70 જણાની જ છે ને 70 જણા જ ડૂબ્યા છે, પણ તમે આ હેલિકોપ્ટરથી કાઢો હો ને તો અમારા ગામવાળા બચારા કોઈ દી હેલિકોપ્ટરમાં બેઠા નથી, એટલે તમે નદીમાંથી કાઢીને મેદાનમાં ઉતારો હો ને તો એ દોડીને નદીમાં પાછા પડે છે હેલિકોપ્ટરનો આંટો ખાવા હાટું. મેં ખુદે 4 આંટા ખાઈ લીધા ને.